જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે સ્ટોક સ્પેસિફિક આપણે નજર હોવી જોઈએ તો આજે આપણને એવું લાગી રહ્યું છે કે ફાર્મા થીમ છે એ વધારે પ્લે થતી જોવા મળશે. શા માટે? તો આવો અહીંયાથી સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. સૌથી પહેલાં તમારા રડા પર હોવું જોઈએ છે સન ફાર્મા. અહીંયાથી સન ફાર્માના જે હલોલ પ્લાન્ટ હતું એના ઉપર અહીંયાથી તપાસ કરવામાં આવી હતી યુએસએફડીએ દ્વારા. 8 ઓબ્ઝર્વેશન અહીંયાથી મળ્યા છે અને યુએસએફડીએ તરફથી ફોર્મ 483 સાથે 8 ઓબ્ઝર્વેશન અહીંયાથી એમને આપવામાં આવ્યા છે. અને આ જે તપાસ છે 2 થી 13 જૂન દરમિયાન કરવામાં આવી હતી. આ તો અપડેટ છે. બીજું સન ફાર્મામાં અપડેટ એ પણ છે કે જે કીર્તિ ગાનોરકર છે એ અહીંયાથી કંપનીના એમડી તરીકે અહીંયાથી સિલેક્ટ થયા છે. એમને સિલેક્ટ કરવામાં આવે છે અને 5 વર્ષ માટે એમડી તરીકે અહીંયાથી કાર્યરત થતા જોવા મળશે. એટલે આ સ્ટોક સન ફાર્મા તમારા રડા પર હોવું જોઈએ. બીજું સેન્જેન તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે યુએસએફડીએ દ્વારા કંપનીના અહીંથી બેંગ્લોરના જે પ્લાન હતો સેમિકોન એના પાર્કની તપાસ કરવામાં આવી હતી અને અહીંયાથી બેંગ્લોરના પાર્કને શૂન્ય ઓબ્ઝર્વેશન મળે છે. એટલે કંપની માટે સારા સમાચાર છે. સેન્જેન તમારા ફોકસ પર રહેશે. નેટકો ફાર્મા તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે કે કંપનીના હૈદરાબાદ પ્લાન્ટ ઉપર યુએસએફડીએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જ્યાં એક ઓબ્ઝર્વેશન અહીંથી મળ્યું છે અને આ તપાસ 9 થી 13 જૂન દરમિયાન અહીંથી હાથ ધરવામાં આવી હતી. એટલે આ ત્રીજો સ્ટોક થયો જે આપણો ફાર્મા સ્ટોકમાંથી. ચોથો સ્ટોક જે તમારા રડા પર હોવો જોઈએ છે ઓરોબિંદો ફાર્મા. અહીંયા કંપનીએ યુએસમાં એમને જે ક્રેસીડેમો ફાર્મા નામથી એક સબસિડિયરી નવી બનાવી છે. એટલે અહીંયા પણ એક નવું ડેવલપમેન્ટ સામે આવ્યું છે. એટલે ઓરોબિંદો ફાર્મા તમારો ફોકસ પર હોવો જોઈએ. બીજું તમારી નજર પર હોવું જોઈએ છે આઈટીસી. અહીંયા સમાચાર છે કે કંપનીએ જે શ્રેષ્ઠ નેચરલ બાયો પ્રોડક્ટ્સ અહીંયાથી તેઓએ ખરીદી લીધું છે. એટલે નેચરલ બાયો પ્રોડક્ટ્સ અને સાથે સાથે એમની જે સબસિડિયરી કંપની આ બંનેને તેઓ કુલ ₹472 કરોડમાં અહીંયાથી ડીલ થતી આપણને અહીંથી જોવા મળી છે. એટલે આ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ આઈટીસી. અને લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ એ છે વેદાંતા. હવે વેદાંતા તમારા ફોકસ પર હોવું જોઈએ કારણ કે 18 જૂનના રોજ નાણાકીય વર્ષ 2026ના પહેલા વચગાળા ડિવિડન્ડ માટે અહીંથી એમનું બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે આ સ્ટોક પણ તમારા રડા પર રહેશે. હવે આવો નજર કરીએ આજે શું ખાસ છે. હવે એમાં આજે શું ખાસમાં તમારો સૌથી પહેલો સ્ટોક રડા પર હોવો જોઈએ છે બજાજ ફાઇનાન્સ. અહીંયા તમને આજે બોનસ શેર પણ જોવા મળશે અને સ્ટોક સ્પ્લિટ આ બંનેની તમને એક્સ ડેટ છે. એટલે પહેલાં તો તમારે જે 2ની 1 ફેસ વેલ્યુ થશે એટલે 1ના 2 શેર અને બીજું તમને 4:1 અહીંયાથી આપણે ડિસાઇડ થયું છે બોનસ શેર. એટલે ઇન શોર્ટ તમારે 1 શેરના 10 શેર થઈ જશે. તમારી પાસે 10 શેર હશે તો એના 100 શેર તમને બોનસ શેર અહીં તરીકે અહીંથી જોવા મળશે. વાત થઈ બજાજ ફાઇનાન્સ. બીજો સ્ટોક તમારા રડા પર હોય છે જી એન્ટરટેનમેન્ટ. અહીંયા એમના નવા બિઝનેસ પ્લાન માટે તેઓ અહીંથી બોર્ડ બેઠકનું આયોજન કર્યું છે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. અને બીજું આજે આપણને ભારતના મે મહિનાના WP એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા સામે આવશે. એટલે ત્યાં પણ તમારું ફોકસ હોવું જોઈએ. અને લાસ્ટ ઓપેકનો મંથલી રિપોર્ટ આજે આપણને આવશે. ઓલરેડી આપણને ખ્યાલ છે કે ઈરાન ઇઝરાયલનું જે તણાવ વધી રહ્યો છે એટલે ઓલરેડી આપણને ક્રૂડ ઓઇલમાં ઉછાળો જોવા મળે છે. ઓલરેડી ઓપેકનો રિપોર્ટ આવશે એટલે એની ઉપર પણ નજર રહેશે. એટલે ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલા જેટલા પણ સેક્ટર છે ચાહે ઓઇલ માર્કેટિંગ કંપની આવી ગઈ સાથે સાથે આપણે એવિએશન પેઇન્ટ સ્ટોક આ બધી થીમ છે કે જે આજના દિવસ આપણે ખાસ કરીને ફોકસમાં હોવી જોઈએ. ઓવર ટુ યસ. ઓકે.